ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો? સવારના વાગ્યા છે 6 અને વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું છે અને એટલો સરસ વરસાદ પડે છે. જુઓ, જોયું ને કેટલો વરસાદ પડે છે. તમારે ત્યાંય પડતો હશે. તો ગાઈસ, સંજયને પણ તાવ આવે છે, શરદી, ઉધરસ ને ખાંસી એમને બહુ જ થઈ ગઈ છે અને એમનો રિપોર્ટે પણ કઢાવવાનો છે. એમને દવાખાને લઈ જવાના છે. તો એમને હું દવાખાને લઈ જવાની છું અને રૂટિનના બધા જ કામ ખતમ કરી દઉં પછી તમને દવાખાનામાં મળું. તો ગાઈસ, હોસ્પિટલ જઈને આવ્યા છે. સંજયને રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે અને એમને બ્લડમાં ઇન્ફેક્શન હતું અને ખુશીનો પણ રિપોર્ટ નોર્મલ છે. એને આંતરડામાં ઇન્ફેક્શન છે તો એની પણ દવા ચાલુ થઈ ગઈ છે. તો વાતાવરણ તો જો કેટલું મસ્ત છે. તો ચલો, સાંજનો ટાઈમ થઈ ગયો છે. હવે જમવાનું પણ બનાવીશું. ધ્રુવની ફરમાઈશ છે કે ઢોસા બનાવી મમ્મી. તો ચલો હવે તૈયારી કરીશું. તો ચલો, લાઇટો આવી ગઈ છે એટલે બનાવી દઈશું. ખુશીબેન શું કરે છે જોઈ લઈએ. નીચે જઈએ. ખુશી, ચાલ ચાલ ચાલ, જલ્દી નીચે જઈશું, ઢોસાની તૈયારી કરીએ. તો ચલો ગાઈસ, હવે નીચે જઈએ છે. ચલો ખુશાલીબેન, પલળશો ના તો પપ્પા આવીને બોલશે. ધીમે ધીમે ઉતરો. हाँ, सीटी वागे છે તે ઉભરાય છે. ના ઉભરાવી જોઈએ. ગેસ ના બગડે તો આવડે તો એવું કરતો પછી બસ આજ માટે આટલું. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.